ખ્રિસ્તમાં મારા વહાલા ભાઈ અને બહેનો, દરેકને ખ્રિસ્ત ઈસુમાં પ્રેમી સલામ. હું પાસ્ટર રવિન્દ્ર ગામિત આજે ફરી એકવાર તમને સાબાસાના પાઠના અધ્યયનમાં ફરી એકવાર આવકાર કરું છું. આજનો આપણો સાબાસાનો પાઠ છે 13મો, દેવની દરેક ઈચ્છામાં રહેવું. અને આવો આજના સાબાસાના પાઠને આપણે સમજીએ. માટે ફરીવાર આજે આપણા મધ્યે દેવના સેવકો એક દેવના વચનો લઈને આપણી મધ્યે છે, જે સાબાસાના પાઠના આપણા મધ્યે સમજાવશે. ત્યારે હું તેઓને વિનંતી કરીશ કે તેઓ પોતાની ઓળખાણ આપશે, જેઓ પાસેથી આજે આપણે ફરીવાર દેવનું વચન સાંભળનારા છે. પ્રભુની અંદર દરેકને પ્રેમી સલામ. હું છું અલ્પેશ ગામિત અને આજે રવિવારનો પાઠ છે સુવાર્તા માટેનો પાઠ અને મંડળી સાથે જોડાયેલ એ ભાગની અંદર આપણે જોઈશું. હું છું તમારી સાથે પાસ્ટર યુસુફ ગામિત. હું મંગાવાનો પાઠ કહે છે સંપૂર્ણ અને પરિપૂર્ણ રીતે સ્થિર રહેવું, અને બુધવારનો છે આ દુનિયામાં જીવવું પરંતુ તેમાં ડૂબવું નહીં. એના વિશે હું જણાવીશ. હું છું રમેશ વાઘમારે. મારો જે વિષય છે ગુરુવારનો લાઉદિકિયા માટે સંદેશ. આવો આપણે આજના સાબાસાના પાઠને સમજીએ તે પહેલાં આપણે પ્રાર્થનામાં જઈશું. આપણા મધ્ય પાસ્ટર યુસુફભાઈ છે, હું વિનંતી કરીશ તે આપણને પ્રાર્થનામાં દોરશે. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. સારું, આપણે પ્રાર્થના કરીએ. હે મારા જીવતા અને જાગતા પરમેશ્વર પિતા પ્રભુજી, આ આકાશ અને પૃથ્વીના ધણી પરિકાર પ્રભુ, મેં તમારી પાસે આવીએ છીએ અને ધન્યવાદ કરીએ છીએ પિતા પ્રભુ, આ સુંદર અવસર પ્રભુ, અભ્યાસ પાઠને અભ્યાસ કરવા માટે પ્રભુ તમે તક પૂરી પાડી છે. પ્રભુ અમને તમે સહાયને મદદ કરો, તમારી પવિત્ર આત્માને ધરવણી આપો, જેથી કરીને તમારા વચનો જે વચનો છે પિતા પ્રભુજી, એ વચનને સમજવા માટે પ્રભુ તમે દયાની કૃપા કરજો પિતા. જે ઊંડા મર્મો છે પિતા પ્રભુ, એ સમજવા માટે તમે બુદ્ધિ, જ્ઞાન, ડહાપણ, ચાતુર્ય પ્રભુ તમે આપો. અને જેટલા તમારા બાળકો દાસ પિતા પ્રભુજી બેઠા છે, દરેકને પ્રભુ તમારા હાથમાં સોંપું છું. તેમજ આ વચનોને જો નિહાળી રહ્યા છે પિતા પ્રભુજી આ વિડીયોના માધ્યમથી, એનો પણ પ્રભુ તમારા હાથમાં સોંપું છું. ટૂંકી એ વિનંતી ઈસુ પ્રભુ તમારા પ્રિય અને મધુર નામમાં માગું છું. આમેન. હવે હાલ આપણે આજના સબાસાના પાઠમાં આગળ વધીશું. અને આજનો સબાસાના પાઠનું સ્મૃતિ સૂત્ર આપણને પ્રમાણે કહે છે, દરેક સંજોગોમાં ઉપકાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે. પહેલો થેસલોનિકી 5મા અધ્યાયને 18 કલમ. વહાલાઓ, આજે આપણે જે વિષય પર આપણે શીખવા જઈ રહ્યા છીએ કે દેવની દરેક ઈચ્છામાં રહેવું. આપણે દેવના બાળકો તરીકે દેવની દરેક ઈચ્છાઓમાં આપણે ગોઠવાઈ જવું જોઈએ, જેથી કરીને આપણે દેવને, ખ્રિસ્તને આપણા જીવનમાં આ જગતને પ્રગટ કરી શકીએ. અહીં આજે આપણે જોઈએ છે કે પાઉલ હવે આ અંતિમ ભાગો તરફ આપણે દોરે છે, અને એવા સમય દરમિયાન એક મોટા સમૂહને એક દર્શાવે છે કે આપણે મોટા સમુદાયમાં, મોટા લોકોમાં રહીએ છીએ, ત્યારે આપણું ત્યાં વ્યવહાર કેવો હોવો જોઈએ અને દેવની ઈચ્છા ત્યાં કેવી રીતના પૂરી થવી જોઈએ. અને એમની સાથે પ્રેતોના કૃત્યની અંદર આપણે જ્યારે જોઈએ છીએ તો બારનાબાસ અને સિલાસની સાથે રહીને તે દેવની સુવાર્તા કરે છે. અને એની 3 મુસાફરી સુવાર્તાની હતી, એની પણ બાબતો આપણે જોઈ શકીએ છીએ. અને એમની સાથે આ અઠવાડિયામાં આપણી જે પાઉલની જે એક સુવાર્તાની વ્યૂહરચના છે, તે કેવી રીતે સુવાર્તા કરે છે, લોકો સુધી કેવી રીતે પહોંચે છે, તેના કાર્ય સંસાધનોમાં કેવી રીતે આગળ વધે છે, અને તે સમય દરમિયાન કઈ મુશ્કેલીમાં પણ કેવી રીતે દેવની સુવાર્તા કરે છે, એ બાબત આપણને જોવા મળે છે. તો આજે આપણે વિશેષ એ બાબત તરફ લક્ષ દેતા આપણે સતત જે પાઉલ છે એ લોકોને જોડતો જાય છે, લોકોનો વિસ્તાર વધારતો જાય છે, દેવની સુવાર્તા આગળ વધારતો જાય છે. અને એનું લક્ષ્ય હતું કે આ જગતને ખ્રિસ્તને બતાવવાનું. અને એના માટે એણે શું કર્યું કે પોતે એક પોતાનું જીવન લોકોના મધ્ય એવી રીતના જીવીને બતાવ્યું કે તે લોકો ખરેખર ખ્રિસ્તી તરીકે કેમક આ દુનિયા સાથે જીવવું જોઈએ એ ત્યાં બતાવે છે. અને એના લખેલા પત્રમાં આપણે એ જ આગ્રહ જોઈએ છે કે આપણે દેવની ઈચ્છાને વળગી રહીએ અને એ પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ. તો આવો એ જ જીવન આપણી મંડળીને મજબૂત બનાવશે, એ જ જીવન આપણા પરિવારને મજબૂત બનાવશે, એ જ જીવન આપણને ખ્રિસ્તની સુવાર્તા લઈને બીજા સુધી પહોંચવા અને બીજાને ખ્રિસ્તમાં લાવવા મદદરૂપ થશે. તો આવો આજે આપણે આપણા મહેમાનો પાસેથી આજના સબાસાના પાઠને શીખીએ કે ખરેખર અર્થમાં આપણે ખ્રિસ્તી લોકો તરીકે એક ખ્રિસ્તી જીવન જ્યારે જીવીએ છીએ ત્યારે આપણે કેવી રીતે લોકોમાં રહેવાનું છે. આવો આપણા મધ્ય પાસ્ટર અલ્પેશભાઈ છે,
તે આપણને આગલા ભાગમાં દોરી જશે. આવો આપણે રવિવારના પાઠથી શરૂઆત કરીએ. અહીં પાઉલ પેરેજ છે એ સુવાર્તાના પ્રસાર અને સંદેશાવાહકો વિશે જણાવે છે. આપણે પાઉલનું જીવન જોઈએ છે કે પાઉલે એની સુવાર્તા છે એક અદ્ભુત રીતે કરી છે. અને જે બાઇબલના અભ્યાસકારો છે એ લોકોએ અંદાજો કાઢ્યો કે જે કંઈ પાઉલની મુસાફરીઓ, ફક્ત મુસાફરીઓને જે દર્શાવે છે કે આ શહેરથી બીજા શહેર સુધી સુવાર્તા માટે ગયા, તો એનો અંદાજ એ લોકોએ કાઢ્યો તો જાણવા મળ્યું કે 13,400 માઇલ એટલે કે 21,500 કિલોમીટર જેટલું અંતર છે એ ફક્ત મુસાફરીઓની અંદર કરે છે, સુવાર્તાની અંદર કરે છે. આજના સમયમાં એ ઓછું લાગી શકે છે, પરંતુ તે સમયની અંદર એ કેટલું અદ્ભુત કાર્ય હતું. કારણ કે આટલી મુસાફરી કોઈ ટ્રેન વગર, વિમાન વગર કે કોઈક વાહનો વગર છે, આટલી મુસાફરી એના જીવનની અંદર કરે છે. અને આ ફક્ત ચાલીને જ અંતર કાપે છે. અને એમાં પણ શું આવે છે, એ ક્યારેક છે જેલની અંદર નાખવામાં આવે છે, ક્યારેક છે એ બહાર આવે છે, ત્યાં થોડાક સમય પછી એને નાખવામાં આવે છે. તો એવી રીતે ચાલ્યા કરે છે. છતાં પણ છે એની મુસાફરી છે એ શહેરોની અંદર કરતો રહે છે. અને એની સુવાર્તાની પદ્ધતિ પણ અદ્ભુત હતી. કારણ કે એણે સુવાર્તા માટે મોટા વેપારી કેન્દ્રને સ્થાન બનાવે છે. જેવી રીતે કોરિન્થી અને એફેસસ જેટલી સિટીઓ છે, શહેરો છે, આને ધ્યાન લઈને એ ત્યાં સુવાર્તા માટે જાય છે, ત્યાં પ્રચાર કરે છે, જેથી ત્યાંનો સંદેશો છે ફક્ત એ સિટી કે એ શહેર સુધી ન રહે, પરંતુ ત્યાં સુધી આખા જે કંઈ વેપારીઓ આવતા હતા, આખા ગામડાઓને, આજુબાજુનો આસપાસનો વિસ્તારને આખી સુવાર્તા ફેલાઈ જાય, એવી રીતના એની સુવાર્તાની પદ્ધતિ હતી. અને પાઉલ છે એ મંડળીઓનું સ્થાપન કરતો હતો, પરંતુ એ ભૂલી ન જતો હતો કે એ મંડળીઓ કઈ કઈ છે, પરંતુ એને સતત છે પત્ર લખીને એ યાદ કરતો રહેતો, એની ખબર કાઢતો રહેતો. અને એટલા માટે છે આપણે જોઈએ છીએ કે કેટલાક બે પત્ર એક મંડળીને છે, તો એ શું યાદ કરતો હતો, એનું ખબર કાઢતો હતો. અને એવી રીતના બે ખાસ વ્યક્તિઓ છે જેને સંદેશાવાહકો તરીકે ઉપયોગ કરે છે. એક છે તુખિકસ અને બીજો છે ઓનેસમિયસ. અહીં છે આ બંને વ્યક્તિઓ છે એક સાથે છે એનો એક સંદેશો લઈ જાય છે. અને ફક્ત એ ટપાલી જેવું કાર્ય નથી કરતા, પરંતુ એ લોકોને શું કહે છે કે એ લોકો છે વિશ્વાસુ સેવક કહે છે. એના પત્રની અંદર એ કહે છે કે એ લોકો મારા સાથીદાસ કહે છે. એ લોકો શું કરતા હતા, એ લોકો મંડળીની મુલાકાત લેતા હતા, મંડળીઓને દિલાસો, આશ્વાસન, તેમજ છે એ પાઉલની પરિસ્થિતિ શું છે, પાઉલ શું કહેવા માંગે છે, એ દરેક બાબતો છે મંડળી સાથે સલાહ સૂચનો તેમજ એ લોકોને દિલાસો, એ બંને આ સંદેશાવાહકો તરીકે અથવા તો દેવના સેવકો તરીકે કામ કરતા હતા. તો એ શું કરે છે, સુવાર્તાની એક પદ્ધતિ છે પાઉલની, એક અદ્ભુત છે, એ પણ સાથે જોવા મળે છે. ત્યાર પછી આગળ વધીએ છે, ત્યાં કહે છે કે મંડળીઓની સાથે એકતામાં જોડાઈને કેવી રીતના કામ કરવું. આપણે આ દુનિયાની અંદર છે કોઈ પણ ખૂણે બેઠેલા હોય, કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ, પરંતુ પાઉલના સમયમાં એવું ન હતું. મંડળીઓએ એવો અહેસાસ તો એ અપાવ્યો, પાઉલે એવો અહેસાસ અપાવ્યો કે એ મોટા પરિવારનો હિસ્સો હોય એવી રીતના અપાવ્યો. એ કેવી રીતના કે એ લોકોના પત્રની અંદર એ પ્રથમ શું કહે છે, શુભેચ્છાઓ પાઠવે છે, એ ખ્રિસ્તની અંદર સલામ પાઠવે છે. અને આ જે પત્ર દ્વારા વ્યવહાર થતો હતો એના થકી જ છે ફક્ત પત્ર દ્વારા એ પરિવારનો મોટો હિસ્સો માની લે છે, અથવા તો પરિવાર જેવું મહેસૂસ કરાવે છે. અને કોલોસ્યની અંદર એ યાદીઓ નામો આપવામાં આવ્યો છે, એ ફક્ત નામો નથી, પરંતુ શું છે કે એ લોકો એકતાનું ઉદાહરણ દર્શાવે છે આપણને, કે એ લોકો ટીમમાં કામ કરે છે, જૂથમાં કાર્ય કરે છે. ત્યાં યહૂદી લોકો પણ છે અને બિન યહૂદીઓ પણ છે. યહૂદીઓમાં છે જે આરિખાસ્તસ અને માર્ક અને યુસ્તસ, આવા જે વ્યક્તિઓ હતા એ યહૂદીઓ હતા, અને એ પણ છે પાઉલ સાથે કામ કરતા હતા, એક મંડળીઓની સાથે કામ કરતા હતા. તેમજ બિન યહૂદીઓ છે, લુક, દેમાસ છે, આ જે વ્યક્તિઓ હતા, જે દેવના સેવકો હતા, આ બધા મળીને છે મંડળી સાથે એક જોડાણનું કાર્ય કરતા હતા. આ એક પદ્ધતિ જોઈ શકીએ છીએ. અને મહત્વનો મુદ્દો એ છે કે તે જમાનામાં યહૂદીઓ અને વિદેશીઓ વચ્ચે ખૂબ નફરત હતી, ખૂબ એકબીજા વિરુદ્ધ, છતાં પણ છે એક જ ટીમની અંદર, એક જ વિશ્વાસની અંદર રહીને આ લોકો મંડળીઓ સાથે દેવના રાજ્ય માટે કામ કરે છે. અને પાઉલ આ લોકો માટે
માત્ર મદદગાર ન હતા, પરંતુ સાથી સેવકો હતા. આ દરેક પરિસ્થિતિમાં એ લોકોની સાથે રહેતા હતા. પાઉલ થોડા દુઃખી જણાય એટલે એ તરત જ છે પત્ર લખે, અને આટલું જ નહીં પરંતુ સાથે મળીને એ લોકો દેવના વચનને પ્રસાર કરવા માટે સાથ આવતા હતા. અને અહીં આપણે જોઈએ છીએ કે આજે આપણે મંડળીઓમાં ઘણી વાર છે આ નાત જાત જોઈ શકીએ છીએ. ઘણી વિચારો જુદા જુદા હોય છે, પરંતુ આપણે શું કરવું પડશે કે આપણે આ મંડળીઓની માટે, દેવની સેવા માટે આ મંડળીઓને એક સાથે જોડાણ લઈને આપણે એ કાર્ય આગળ વધારવું પડશે. આમેન. સારું, આ સમયે આપણે મંગળવારનો પાઠ અને બુધવારના પાઠનું અધ્યયન તરફ આપણે જઈશું. એના પહેલાં હું પાસ્ટર અલ્પેશનો ઘણો આભાર માનવા માગું છું. સુંદર રીતે આ રવિવારનો પાઠ અને સોમવારનો પાઠ આપણી સમક્ષ એણે આણ્યો છે કે કઈ રીતે પાઉલ પ્રેરિતના જેટલા પણ સહકર્મી હતા એ દરેકોએ પરમેશ્વરની સેવાના માટે દૃઢતાથી અને પૂરી મક્કમતાથી દેવનું વચનને એ લોકોએ પ્રસાર કર્યો છે. સારું, આ સમયે મંગળવારનો પાઠની અંદર આપણને જણાવે છે કે સંપૂર્ણ અને પરિપૂર્ણ રીતે સ્થિર રહેવું. અહીં કોલોસીઓનો પત્રો તેનો 4 અધ્યાય અને 12 અને 13 કલમની અંદર આપણને કહે છે કે દેવની સર્વ ઈચ્છા વિશે પૂરેપૂરી ખાતરી પામીને તથા સંપૂર્ણ થઈને તમે દ્રઢ રહો. આજે આપણા દરેકને માટે આ પરમેશ્વરનું વચન શું કહે છે કે ખ્રિસ્તી જીવનમાં સ્પષ્ટ હેતુ કેટલો મહત્વનો છે. પાઉલ પણ એપાફ્રાસ અને અન્ય પ્રેરિતોનું જીવનનો એક જ હેતુ હતો, અને એ હેતુ એ હતો કે સુસમાચાર ફેલાવવાનો. આ જ કારણે આજે સુસમાચાર જે છે રોમન સામ્રાજ્યની અંદર જે છે એ ઝડપથી ફેલાઈ જાય છે. અને સાથે આજના અભ્યાસ પાઠની અંદર આપણે જોવા મળે છે કે જ્યારે એપાફ્રાસ પ્રાર્થના કરે છે તેમનો હેતુ પણ એક દ્રઢ નિશ્ચય સાથે હતો કે એપાફ્રાસ કોલોસીની મંડળીને માટે પ્રાર્થના કરે છે, વિશ્વાસીઓ માટે પ્રાર્થના કરે છે, અને એનો હેતુ એ હતો કે દેવની તમામ ઈચ્છાઓમાં તેઓ સંપૂર્ણ અને પરિપૂર્ણ થઈને તેઓ રહે. વહાલાઓ, અહીં પ્રાર્થનાની અંદર સુંદર બાબતો છે એ શબ્દોનો ઉપયોગ જે એપાફ્રાસે કર્યો છે કે સ્થિર રહો, સ્ટેન્ડ, વિશ્વાસમાં મજબૂત અને અડગ રહેવું, અને શૈતાનની યુક્તિઓ સામે દેવના સંપૂર્ણ શસ્ત્ર સજ્જ સાથે ઊભા રહેવાનું દેવનું વચન આપણને જણાવે છે. એફેસીયન પત્ર તેનો 6 અધ્યાયની અંદર આપણને આ બાબત મળે છે. અને બીજી બાબત એ આપણે જોઈ શકીએ છીએ કે સંપૂર્ણતા, સંપૂર્ણ, પરફેક્ટ, પાપ રહિત થવાનો દાવો નહીં, પરંતુ પ્રેમ ભર્યા અને ત્યાગી સ્વભાવના પરિપક્વતા, એક સાચો વિશ્વાસી વિશે જે જણાવે છે એપાફ્રાસ આપણને. અને ત્રીજી બાબત પણ એ છે કે પરિપૂર્ણતા. પહેલું આપણે જોયું કે સ્થિર રહો, બીજું છે સંપૂર્ણ અને પરિપૂર્ણ. સંપૂર્ણ રીતે સંતસાયેલું, વિશ્વાસમાં ભરેલું, જીવનના દરેક ક્ષેત્રની અંદર દેવને પ્રસન્ન થાય એવી રીતેનું જીવન આપણે જીવવાનું છે. અને આ બધું ક્યારે શક્ય બનશે? જ્યારે પ્રભુ આપણને મદદ કરશે ત્યારે. આપણે પોતાના બળ દ્વારા કશું જ કરી શકતા નથી. તો આ મંગળવારના પાઠમાંથી આપણને એક સુંદર શીખવા મળે છે કે પ્રભુ પરમેશ્વર ઈચ્છે છે કે આપણે જે વિશ્વાસ કરવાનો છે એ મજબૂત રીતે કરવાનો છે. આપણો જે સ્વભાવ છે એ પરિપક્વ અને જીવનની અંદર સંપૂર્ણ રીતે તેની ઈચ્છા પ્રમાણે કરવાનું છે. કેમ કે અહીં જે મંગળવારના પાઠની અંદર આપણે જોઈએ છીએ જે પાઉલ એમણે તેના જે પ્રેરિતો હતા તેમની સાથે સહકર્મી દરેકોએ એક હેતુ પર તે લોકોએ કામ કર્યું, અને એક હેતુ પરિપક્વતાથી તેઓ સંપૂર્ણ પૂરો કરે છે અને દેવની ઈચ્છા પ્રમાણે તેઓ કરે છે. આપણે બુધવારની પાઠની અંદર આવીએ છીએ તેની અંદર પણ એ જ બાબતો આપણે જોઈશું કે આ દુનિયામાં જીવવું પરંતુ તેમાં ડૂબો નહીં. અહીંયા મેન જે વચન છે કોલોસી તેનો 4 અધ્યાય 14 અને 15 વચનથી, તેમજ તિમોથી તેનો 4, 10 અને 11. અહીં પાઉલ જે છે 2 વ્યક્તિનું ઉદાહરણ આપે છે. એક જે છે લુક અને બીજું છે દિમાસ. દેમાસ આપણે ગુજરાતીની અંદર કહેવામાં આવ્યું છે 14 કલમની અંદર, વહાલો વેદ લુક તથા દેમાસ તમને સેમ કુશળ કહે છે. અહીં લુક અને ડિમાસ જે છે એના વિશે કહેવામાં આવ્યું છે કે લુક તેના પ્રભુ પરમેશ્વરના રાજ્યને પ્રેમ કરતો હતો અને અંત સુધી તે પૌલની સાથે વફાદાર રહે છે. અહીં મથાળું જે છે કે આ દુનિયામાં જીવવું પરંતુ તેમાં ડૂબો નહીં,
અહીં જે લુક જે છે એ દેવના રાજ્યને પ્રેમ કરે છે અને અંત સુધી તે પૌલની સાથે વફાદાર રહે છે. જો કે દેમાસ જે છે આ દુનિયાને વધારે પ્રેમ કરે છે અને તે સેવા જે છે પરમેશ્વરની સેવા એ છોડીને ચાલ્યો ગયો હતો. તો આ બાબત આપણને દર્શાવે છે કે આપણે આપણું હૃદય કોના માટે રાખ્યું છે અને આપણે કઈ બાબતનો આપણે નિર્ણય લઈએ છીએ કે આપણે જગતના છીએ કે પછી આપણે પ્રભુના છીએ. આપણે જગતની અંદર જ્યારે જીવીએ છીએ તો તેની અંદર આપણે ડૂબવાનું નથી, પરંતુ આપણે દેવને માટે કાર્ય કરવાનું છે. વહાલાઓ, બીજી બાબત જે આપણે એ પણ શીખવે છે કે બીજા આગમનની આપણે રાહ જોનારા માટે એક સુંદર સલાહ આપવામાં આવી છે કે બાઇબલ આપણે વારંવાર આપણને ચેતવે છે કે હંમેશા આપણે જાગૃત રહેવાનું છે. માર્ક 13:32-37 કલમ આપણને જણાવે છે કે હંમેશા તમે જાગૃત રહો, પવિત્ર અને સમર્પિત જીવન જીવો અને પ્રભુના દિવસને માટે તમે તૈયાર રહો. બીજો પિત્તર તેનો 3 અધ્યાય 13-14 કલમ. અને લાઓદિકિયાના મંડળીને એક સુંદર સંદેશો આપવામાં આવ્યો છે કે તમે પસ્તાવો કરો અને ઈસુને માટે, પ્રભુ શ્રી કૃષ્ણ માટે તમે હૃદય ખોલો. એના માટે જ પ્રભુ ઈસુ આપણને કહે છે પસ્તાવો કરો અને તમે મને શું કરો, હૃદયમાં પહેલું સ્થાન આપો. અને પછી સાથે બીજું આપણને જણાવે છે કે તમને વિશ્વાસ અને પ્રેમનું સોનું મળશે, જે પ્રકાશિત વાક્ય પ્રગટીકરણ તેનો 3 અધ્યાય 17 કલમ અને 21 કલમની અંદર આપણને મળે છે. જે પરીક્ષાની અંદર ખરો ઉતરે છે તેને સોનું મળે છે. વહાલાઓ, આપણા દરેકને માટે એક સુંદર પ્રશ્ન છે કે આપણે કઈ બાબત આ દુનિયાની અંદર શું ખરેખર ડૂબી ગયા છે કે પછી આપણે ડૂબ્યા નથી, એ આપણે વિચાર કરવાનો છે. તો વહાલાઓ, આજના અભ્યાસ પાઠમાંથી આપણે શીખી શકીએ છીએ કે આ દુનિયામાં જીવવા છતાં આપણું હૃદય માત્ર દેવને માટે જ હોવું જોઈએ. તો વહાલાઓ, આપણે વિશ્વાસમાં સ્થિર રહીએ, આ સ્વભાવમાં પરિપક્વ બનીએ અને દેવની તમામ જે ઈચ્છાઓ છે તેની અંદર આપણે પરિપૂર્ણ બનવાનું છે. એ જ છે એ સાચું ખ્રિસ્તી જીવન છે. આમેન. સારું, આપણને અત્યારે સરસ પાસ્ટર અલ્પેશ એમણે આગળ વધારવા માટે, પ્રસારવા માટે જે કંઈ સલાહ સૂચન આપ્યું છે અને તેમજ મંડળી સાથે જોડાયેલ જે સંબંધો જે છે તેના વિશે આપણને જણાવ્યું છે. પાસ્ટર યુસુફ એમણે સંપૂર્ણ અને દૃઢ કેવી રીતે રહેવું અને આ દુનિયામાં રહેવું પણ ડૂબવું નહીં, તેમાં ડૂબવું નહીં, તે વિશે આપણે જણાવ્યું છે. માટે આપણે તેમનો આભાર માનીએ. સરસ તેવો આપણને અધ્યયન કરાવ્યું છે. તો આપણે અત્યારે લાઉદિકિયાની માટે જે સંદેશ છે ગુરુવારના પાઠમાં તે આપણે સમજીએ. જે દેવની દરેક ઈચ્છામાં રહેવા માટે પ્રભુની જે ઈચ્છા છે તો આપણે તે રહેવું જોઈએ. અને અહીં આપણે જોઈએ છીએ કે યુગોથી ઈશ્વરના લોકોના ઇતિહાસ પર જો આપણે નજર કરીએ તો એ જ સમસ્યા વારંવાર ઊભી થાય છે કે ઘણા પ્રબોધકોએ ઇઝરાયલ લોકોને મૂર્તિપૂજકમાંથી બહાર નીકળવા માટે તેમણે ઠપકો આપ્યો, તેમણે સલાહ સૂચન આપી, પ્રબોધ કર્યો, પણ તેમણે પસ્તાવ કરવાનો પણ વિનંતી કરી, પણ અમે જોઈએ છીએ કે તેઓ નિષ્ફળ ગયા છે. યશાયાના પુસ્તકમાં તમે જોશો ત્યાં પણ એક પહેલો અધ્યાય તેનો 21મા વચનમાં યશાયા કહે છે ત્યાં લોકો નિષ્ફળ ગયા છે. ત્યાં 1:21માં કહે છે કે પતિવ્રતા નગરી કેમ વિભિચારની થઈ ગઈ છે ને ઇન્સાફથી ભરેલી હતી, તેની ઇન્સાફથી ભરેલી હતી, ન્યાયપણું તેમાં વસ્તુ પણ હાલ ઘાતકીઓ વસે છે. તો આ જે શહેર છે, આ જે નગરી છે તેના વિશે પણ આક્રોશ યશાયા વ્યક્ત કરે છે. એટલું નહીં પણ તેના શુદ્ધિકરણ માટે, તેના પવિત્રય માટે પણ તે ઠપકો આપે છે. યશાયાનો પહેલો અધ્યાય 16-20માં ત્યાં પણ તેમને પસ્તાવ કરવાની એક ચેલેન્જ છે. જેમ કે આપણે યોહાનના પુસ્તકમાં યોહાને પણ પસ્તાવ કરવાનું કહ્યું. માથીના પુસ્તકમાં 3 અધ્યાય 2 વચનમાં પણ પસ્તાવ કરવાનું કહ્યું છે. અને જો પસ્તાવ ન કરતા હોય અને ફળ ન મળતું હોય તો તેને કાપી નાખવા માટે કહેવામાં આવ્યું છે. માથી 4:17માં, માથી 12 અધ્યાય 33-37માં. પછી આપણે પ્રેરિત કૃત્ય 3:19, પ્રેરિત કૃત્ય 17:30, 2 કોરિન્થી 7. આ બધા જે વચનો જે છે તમે જોશો ગુરુવારના પાઠમાં તો તે પસ્તાવ તરફ દોરી જાય છે. તો અમે જોઈએ છીએ કે જે કલમો આપણાને પ્રકટીકરણ 18માં બતાવવામાં આવી છે કે ત્યાં એક શહેર બતાવવામાં આવ્યું છે,
બાબેલોન શહેર તેમાંથી તમે નીકળ્યા હો. અને તે કેમ નીકળ્યા હો તેમાંથી? કે તે ભૂતોનું નિવાસ સ્થાન છે, મલિન એક આત્માનું રહેઠાણ ત્યાં થયું છે. એટલે કે આ દુનિયામાં જ્યારે અમે રહીએ છીએ તો મંડળીના માટે સંદેશ, લાઉદિકીયાની મંડળી તેમજ જે કલોસીની મંડળી જે છે તેમાં આપણે જ્યારે જોઈએ છીએ તો ખરેખર આ બંને પત્રોમાં એક સરખું જ આપણને વાતાવરણ આપણે જોવા મળે છે અને એક સરખું જ આપણને સંદેશ બંને મંડળીને જોવા મળે છે. ચોથો અધ્યાય તમે કાઢશો તેમાં 16 અને 18 વચનમાં 16 થી 18 તમે આ પત્ર વાંચ્યા પછી લાઉદિકીયાની મંડળીમાં પણ વંચાવજો. પાઉલ એ સૂચન આપે છે. તમને જે હું કહું છું તે લાઉદિકીયાની મંડળી પણ તમે વંચાવજો અને લાઉદિકીયાની જે પત્ર વાંચે તે લાઉદિકીયાની મંડળી તે કલોસીના પત્રમાં પણ તમે વંચાવજો. એટલે કે બંનેની સામ્યતા જે છે તે એક જ સંદેશ પાઉલ ત્યાં આપવા માગે છે. કહે છે કે વળી આર્કિપ્પસને કહેજો કે પ્રભુમાં જે સેવા કરવાનું કામ તને સોંપવામાં આવ્યું છે તે સંપૂર્ણ રીતે કરવાને તારે સાવધ રહેવું. જે સલાહ સૂચન પાઉલ ચેતવણી જે કંઈ મંડળીઓને આપે છે એક વ્યક્તિને પણ તે આપે છે તો તેમાં આપણે સાવધ રહેવાની ગરજ છે. કેમ કે લાઉદિકીયાની મંડળી અને કલોસીની જે મંડળી છે તે તેમનું જે પત્ર લખવાના કારણ જે આપણને બતાવવામાં આવે છે ત્યાં એક કે બાબેલોન જે શહેર છે તેમાંથી નીકળી જવાનું છે. કેમ કે તે ગડબડ અને ઘોટાળાનું શહેર છે અને જો અમે તેમાંથી નીકળતા ન હોય તો સ્વર્ગ અને પૃથ્વીની સાથે અમે સંબંધ બાંધીશું નહીં અને સ્વર્ગની સાથે આપણે જોડાઈશું નહીં. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કાલ્વરી ખાતે જે તેમણે બલિદાન કર્યું છે તે તેમણે જે આપણા માટે જે બલિદાન આપ્યું છે તે એક જોડાણ તરફ આપણને દોરી જાય છે. તો સ્વર્ગીય પવિત્ર સ્થાનમાં ખ્રિસ્તના જે સ્વાર્થના સેવા કાર્ય દ્વારા દેવના લોકોને તેમની ઈચ્છા પૂર્ણ કરવા માટે દરેક સારા કામમાં આપણે સંપૂર્ણ કરીએ. દેવની ઈચ્છા મુજબ આપણે કરીએ, દેવની ઈચ્છા વગર નહીં. કેમ કે આપણે દેવની ઈચ્છાથી ન કરતા હોઈએ તો અમે પોતાના મનથી અમે કરીએ છીએ તો એમાં કંઈ દેવની ઈચ્છા ન હોય. તો જે કંઈ 1000 વર્ષ પછી જે કંઈ ચુકાદા આવશે, અંતિમ ચુકાદા, તેના થકી બાકીના બધા પ્રશ્નો જે છે કે પાપ અને પસ્તાવો ન કરનારા તેમનો અગ્નિની ખાઈમાં તેમનો નાશ થશે. તો એ બનાવ ના આવવા જોઈએ, એ સમય ના આવવા જોઈએ. એ માટે અમે લોકોને એ સંદેશ આપીએ. કેમ કે અમે પ્રકટીકરણમાં જોઈએ છીએ ત્યાં પણ લાઉદિકીયાની મંડળીમાં ત્યાં કહેવામાં આવે છે કે તું ઉજાળા વસ્ત્ર તું પહેર, ઉજાળા વસ્ત્ર તું ધારણ કર. કેમ કે ત્યાં પણ એક ઠપકો ત્યાં આપવામાં આવે છે. તો પાપનો અંત સાથે સ્વર્ગ અને પૃથ્વી જ્યારે એક થઈ જશે ત્યારે અમે ત્યાં જે રહેવાના છે, જે પ્રકટીકરણ 21 અધ્યાય ત્યાં કહેવામાં આવે છે, વળી મેં રાજાસનમાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી કે જુઓ દેવનો મંડપ માણસોની સાથે છે, દેવ તેઓની સાથે વાસો કરશે, તેઓ તેનો લોક થશે અને દેવ પોતે તેઓની સાથે રહેશે. કોણ? જેઓ પસ્તાવ કરે છે તેઓ. તો પ્રભુ કરે આ વચનને આપ સમજી શકો અને લોકો સુધી લાઉદિકીયાને માટે જે સંદેશ છે, કલસીયા માટે જે સંદેશ છે તે આપણે લોકો સુધી પહોંચાડીએ અને એવી રીતે આપણું પણ તેમાં જે કંઈ છેલ્લા સમયમાં આપણે જીવવું છે પ્રભુની ઈચ્છા મુજબ તે આપણે કરીએ. આમીન. આવા સમય દરમિયાન આપણે દેવ પિતાનો આભાર માનીશું કે એક સુંદર રીતે આપણે દેવના બાળકો તરીકે દેવનું વચન સાંભળી ગયા છે. હું વિશેષ સેવકગણનો અને વિશેષ આપણા આમંત્રિત મહેમાનોનો આભાર માનીશ કે તેઓએ આપણને એક સારા, સીધા અને સરળ શબ્દોમાં સમજાવ્યું છે કે આપણે કૃષ્ણની સાથે અને કૃષ્ણની ઈચ્છામાં આપણે કેવી રીતે રહીને તેની ઈચ્છા પૂરી કરી શકીએ છીએ. માટે હું મહેમાન આમંત્રિતગણનો આભાર માનું છું. સાથે હું તમે દરેકનો આભાર માનું છું કે હમણાં સુધી તમે આ વિડીયોમાં જોડાઈ રહ્યા છો. ત્યારે જ્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો ત્યારે હું વિનંતી કરીશ કે તમે આ વિડીયોને લાઇક કરો, ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવવાનું ના ભૂલશો. અને વિશેષ કે તમારા મિત્ર મંડળ, સગા સંબંધીઓ છે એમને તમે આ વિડીયો મોકલો જેથી તેઓ પણ જોઈને આશીષિત થાય અને પોતાના જીવનને તેઓ બચાવી શકે. આવો આ સમય દરમિયાન આ સભાસાના પાઠને આપણે અહીં પૂર્ણ કરીશું. અને એના પહેલાં જો તમારે કોઈક સૂચના છે, કોઈ વિનંતી છે તો તમે કોમેન્ટ બોક્સમાં લખો અને વધુ કંઈ જાણકારી મેળવવા ઈચ્છો છો તો તમે અમને લખી શકો છો. digitalwiu@gmail.com એના પર તમે લખીને અમને મોકલો, અમે ચોક્કસ તમને જવાબ આપીશું. આવો આ સભાસાના પાઠને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. ત્યારે આપણે પ્રાર્થનામાં જોડાઈને આપણે આ સભાસાના પાઠને પૂર્ણ કરીશું. ત્યારે આપણા મધ્ય પાસ્ટર વડીલ રમેશ વાઘમારે છે તે આપણે છેવટની પ્રાર્થનામાં દોરી જશે. તો આવો આપણે પ્રાર્થના કરીએ. ફરી એકવાર પ્રભુ અમે તમારા ચરણ આગળ આવ્યા છે, જે આજે અમે વિશેષ સભાસાના પાઠનું અધ્યયન કર્યું છે, જે તેમની દરેક ઈચ્છા મુજબ અમે
કરવું જોઈએ, તે પ્રમાણે ચાલવા માટે, તે પ્રમાણે કરવા માટે પ્રભુ અમને જે તમે આજે વચનોમાંથી અમને બતાવ્યું છે, અધ્યયન થકી અમે તમારો ઘણો આભાર માનીએ છીએ. હા પ્રભુ, અમે દરેક જે સેવકો તમારા જે વચનો અમે આજે લોકોના આગળ પીરસાવ્યા છે, સમજાવ્યું છે, લોકો પ્રભુ સમજે, જાણે અને પ્રભુ તે પ્રમાણે પ્રભુ પ્રસ્તાવ કરે અને એવી રીતે સ્વર્ગીય રાજ પ્રાપ્ત કરે અને પ્રભુ અગ્નિના ખાઈમાં ન જાય પણ તેઓ એક અનંત જીવન પામે તે માટે કૃપા કરો. જેઓ સાંભળનારા છે તેઓ દરેકને આશીષ આપો અને એવી રીતે જેઓની પાસે આ વચન જતા નથી તેઓની પાસે જવા માટે પણ પ્રભુ તમે કૃપા કરો. અને આની વિનંતી ઈશ્વરના માગીએ છીએ. આમેન. સારું વાલા મિત્રો, આપણે અહીં આ ત્રિમાસિકને પૂરું કરીએ છીએ. આવતા સાબાત આપણે ફરીવાર મળીશું, ત્યારે આપણે નવા ત્રિમાસિક સાથે મળીશું, એક નવા વિષય પર શીખીશું અને નવા વચનો આપણે શીખીશું. ત્યાં સુધી પ્રભુ તમ દરેકને દેવની કૃપા, દેવની દયા અને દેવના આશીર્વાદમાં આશીષિત કરશે. આમેન.